નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં બંધ થયેલી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ફરી ચાલુ કરવા માંગ કરવામાં આવી છે। ત્યારે વલસાડ એબીવીપી દ્વારા અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચાલુ કરવા અંગેની માંગ કરી છે। ત્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા। ત્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી। સરકારી જે લો કોલેજો છે ગુજરાતભરમાં એમાં પ્રવેશ હજુ સુધી ચાલુ નથી થયો, એના માટે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। વિષય એવા છે કે ગત વર્ષે પણ પ્રથમ વર્ષમાં લો કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ મોડી કરવામાં આવી હતી, ત્યારે પણ અભાવી પ્રાંત પ્રતિનિધિઓએ શિક્ષણ મંત્રીને સક્ષમ રજૂઆત કરી પ્રવેશ ચાલુ કરાવ્યું હતું। આ વર્ષે જોવા જઈએ તો અર્ધ સરકારી અને સરકારી લો કોલેજની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે અને હજુ સુધી એડમિશન ચાલુ કરવામાં નથી આવ્યા। તો એના માટે અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રી દ્વારા શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રીશ્રી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનશ્રીને રજૂઆત કરવામાં આવી છે। અને અમારી માંગો એવી છે કે બાર કાઉન્સિલના નિયમ પ્રમાણે એક તો લો કોલેજોમાં અધ્યાપકોની ભરતી કરવામાં આવે, જે વિદ્યાર્થી દીઠ જે ગ્રાન્ટ મળતી હોય જે ગ્રાન્ટીનેટ કોલેજ અને સરકારી કોલેજોમાં એ ગ્રાન્ટનો વધારો કરવામાં આવે, અને જો આ માંગ અમારી પૂરી ના થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સ્તરે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। જો તો ઓગસ્ટ મહિનો પૂરો થવામાં આવ્યો છે, હજુ સુધી લોના પ્રથમ વર્ષમાં એડમિશન પ્રક્રિયા ચાલુ નથી થઈ, તો એના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે એડમિશન મળશે કે ના મળશે, અને ઘણા બધે લોમાં જે પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે એ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે કે અમારા ભવિષ્યનું શું થશે। આ બાર કાઉન્સિલના જે નિયમો છે એના કારણે ઘણી બધી કોલેજોમાં અધ્યાપકોની ભરતી નથી કરવામાં આવી, એના કારણે થોડી એડમિશન પ્રોસેસ થોડી હોલ્ડ રાખવામાં આવી છે। હા, કડકાઈ કરી છે, એના માટે જ એડમિશન પ્રક્રિયા અટકી છે। અને દેશભરમાં તો ના કહી શકીએ પણ ગુજરાતભરમાં તો બધી કોલેજોમાં આજે આ જ પરિસ્થિતિ છે, અને સરકારની પણ આમાં ધ્યાન દોરવાની સ્થિતિ છે, કારણ કે ગ્રાન્ટીનેટ કોલેજોની હાલત આજે અતિ દયનીય બની છે। તો સરકાર એમાં થોડું ધ્યાન આપે અને જે વિદ્યાર્થી દીઠ ગ્રાન્ટ મળતી હોય એમાં વધારો